આવતીકાલે અલગ અલગ સેન્ટર ઉપર નીટ યુજીની પરીક્ષા થનાર છે। 21 જૂન 2026ના રોજ અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આ નીટ યુજીની પરીક્ષા લેનાર છે। આજે અલગ અલગ સેન્ટરની મુલાકાત લઈ તમામ પરીક્ષાના સેન્ટર ઉપર કેન્ડિડેટની સંખ્યા મુજબ ચેકિંગ, ફ્રિસ્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, અન્ય સલામતીની વ્યવસ્થા માટે જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે તે તમામ બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। ખાસ કરી સિનિયર અધિકારીઓ મારફતે ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, થાણા ઇન્ચાર્જશ્રીઓ, પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી બિન હથિયારી તમામને ડિટેલમાં બ્રીફિંગ કરવામાં આવેલું છે। પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ અને સાથે આવનાર માતા પિતા અને વાલીઓને કોઈપણ પ્રકારની પાર્કિંગ, ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટ્રાફિક બ્રાન્ચ તરફથી પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આમ તમામ વ્યવસ્થાનું આજે એક અવલોકન કરવામાં આવ્યું। પોલીસના અધિકારી અને કર્મચારીઓને બ્રીફિંગ કરી કાલે ખૂબ સારી રીતે ફ્રિસ્કિંગ થાય અને શાંતિપૂર્વક નીટ યુજીની પરીક્ષા તમામ સેન્ટર ઉપર પૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ તમામ રીતે સજ્જ છે। આવતીકાલે સેન્ટરની આજુબાજુ જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે અથવા તો કેન્ડિડેટને આવવામાં વચ્ચે ક્યાંય ટ્રાફિક ન થાય એ મુજબની વ્યવસ્થાનું અવલોકન કરવા માટે અલગ અલગ જગ્યાએ ડ્રોન મારફતે પણ વિડીયો શૂટિંગ કરવામાં આવનાર છે। અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આવતીકાલે આ પરીક્ષા થનાર છે।